વેલકમ બેક. અને આજે આપણે થોડા બ્રેક પછી અને લકીલી પ્રિલિમના 4 દિવસ પહેલા આપણે જે સેશન માટે મળીએ છીએ. મોસ્ટલી તમારી તૈયારી થઈ ગઈ હશે અને મે બી યુ આર ઇન અ મચ બેટર પોઝિશન દેન અર્લિયર ઓલ ઓફ યોર એટેમ્પ્ટ્સ. બરાબર, તો વધારે ચિંતા કર્યા વગર આ વખતની પ્રિલિમ્સ માટે તમારે શું ધ્યાનમાં રાખવું અને જે નવા પેટર્ન છે, 200 માર્કનો એક પેપર છે, એના રિલેટેડ શું કરવું, એને લગતી થોડી સ્ટ્રેટેજી, શોર્ટકટ ટ્રિક્સ તો હું નહીં કહું, આઈ ડોન્ટ ગીવ ટ્રિક્સ, બટ હા, એક સ્ટ્રેટેજી સાથે તમે ક્વેશ્ચન કઈ રીતે એટેન્ડ કરજો અને સાથે સાથે મારું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન અને રીઝનિંગ ફોર સજેસ્ટિંગ ધ સેમ. ઠીક છે, ચાલો. સો વી આર નાવ એન્ડ અપ વિથ 200 ક્વેશ્ચન્સ. 200 ક્વેશ્ચન છે અને 180 મિનિટ્સ છે. બરાબર, તમે જ્યારે ડિવાઈડ કરશો 180 મિનિટ્સ ઇન્ટુ 3600, so you will get 54 seconds per question. અહીંયાથી પણ અપેરન્ટ છે 200 ક્વેશ્ચન 180 મિનિટ્સ, સો અરાઉન્ડ 54 સેકન્ડ્સ તમારી જોડે વધે છે. હવે અપાર્ટ ફ્રોમ ઓલ ધી સબ્જેક્ટ્સ, બરાબર, તમારી જોડે ધીસ ઇઝ લાઈક મોર ઓર લેસ ધ સેમ સ્ટ્રેટેજી વિચ વી યુઝિંગ લાસ્ટ યર, પણ ચેન્જ કશો નહીં આવે. ખાલી જોવાનું એટલું છે કે તમને પહેલું તો એક કન્ફ્યુઝન હશે કે ભાઈ દરેક કમ્પોનન્ટ કેટલા માર્ક્સનું પૂછાશે. તો વી આર કન્સિડરિંગ ધ સેમ સિલેબસ મોર ઓર લેસ વિથ ધ સેમ વેટેજ. સો 25 માર્ક ઈચ, એટલે કે 12.5% વેટેજ દરેક ટોપિકનું રહેશે. એમાં કરંટ અફેર, હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી, પોલિટી, ઇકોનોમી, then સાયન્સ એન્ડ ટેક અને જનરલી મેથ્સ એન્ડ રીઝનિંગ. બરાબર, જે આ બધા કમ્પોનન્ટ છે, આ દરેક કમ્પોનન્ટનું વેઇટેજ અરાઉન્ડ આપણને ખબર છે 25 નું રહેશે. હવે આ એક્ઝેક્ટ 25 રહેશે કે નહીં એ આપણા હાથનો પ્રશ્ન નથી ને આપણી ચિંતાનો પ્રશ્ન છે. સો આપણી આજની જે પણ સ્ટ્રેટેજી હશે એ દરેક આ ટોપિકને ધ્યાનમાં રાખીને હશે. આપણો ગોલ શું હશે કે આપણે એવું કરવાનું છે, પહેલી વસ્તુ એટેમ્પ કરતી વખતે તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ ક્વેશ્ચનનું ડિસિઝન તમારે ઇમિડિયેટલી લઈ લેવાનું. બરાબર, મતલબ આઈ ડોન્ટ રેકમેન્ડ કે તમે ક્વેશ્ચન વાંચો પછી બધા ક્વેશ્ચન એટેન્ડ કરીને ફરી એ ક્વેશ્ચન પર આવો, નહીં. ટેક અ કોલ ઇમિડિયેટલી. સેકન્ડ એડવાઇસ, જનરલી જે તમને ફર્સ્ટ થોટ આવે ને, જ્યાં તમે એક્ઝેક્ટ 100% શ્યોર છો ત્યાં તો તમને એ જ આવશે, પણ ઇવન અધરવાઇઝ તમને લાગે છે કે ઇફ એક્સ ઓર વાય, એ ઓર બી, આમાંથી એ આન્સર છે કે બી આન્સર છે, ઇમિડિયેટલી ડિસાઇડ. ડોન્ટ વેટ, ડોન્ટ લિંગર, બીકોઝ ટાઈમ ઇઝ ધી કરન્સી. બરાબર, સો અલ્ટિમેટલી યોર ફોકસ ઇઝ ટુ બી ઇમિડિયેટ એક્શન. અને તરત જો બને તો 5 કે 10 તમે પેપર પર ડિસિઝન લઈ લો, પછી એને તરત OMR શીટમાં ઉતારી દો. રાઈટ, ધીસ ઇઝ વેરી વેરી ક્રુશિયલ. સેકન્ડ થિંગ ઇઝ અબાઉટ ધી નંબર ઓફ ક્વેશ્ચન્સ ટુ બી એટેમ્પ્ટેડ. એને હું છેલ્લે એડ્રેસ કરીશ આફ્ટર ધી એક્સપ્લેનિંગ કે કઈ મેથડથી તમારે એટેન્ડ કરવા જોઈએ. ઠીક છે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખબર છે કે 2-3 સબ્જેક્ટ એવા છે કે જેમાં વધારે ટાઈમ આપવાથી પણ આપણને કોઈ વધારે ગેઇન થશે નહીં. ધ સબ્જેક્ટ્સ આર હિસ્ટ્રી, બરાબર, then there is art and culture, બરાબર, then there is current affair and then there is more or less, બરાબર, આપણે જે સબ્જેક્ટ્સ લખ્યા કરંટ અફેર્સ, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને મોર ઓર લેસ સાયન્સ એન્ડ ટેક ઇવન. બરાબર, સાયન્સ એન્ડ ટેક થોડા ઘણા અંશે કહી શકાય, પણ આ 3 સબ્જેક્ટ એવા છે કે આના 75 ક્વેશ્ચન જે છે ને, એને દરેક ક્વેશ્ચનને તમે મેક્સિમમ 15 સેકન્ડમાં પણ આરામથી નિપટાવી શકો. બીકોઝ ઇફ યુ નો કે ભાઈ ફલાણા કિંગે આ કર્યું તું કે નહોતું કર્યું, ઇફ યુ વોન્ટ ટુ ટેક ગેસ વર્ક, ગેસ ઇટ. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ટેક ધ રિસ્ક, લીવ ઇટ. પણ એ ડિસિઝનમાં 10-15 સેકન્ડથી વધારે ટાઈમ તમે ન કાઢતા. રાઈટ, સો મોર ઓર લેસ મારું સજેશન એ છે મેક્સિમમ 15, વર્સ્ટ કેસ સિનારીઓમાં 20 સેકન્ડમાં તમારે આ ડિસિઝન લઈ લેવાનું છે. રાઈટ, ધ સેમ ઇઝ ગુડ ફોર હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર એન્ડ કરંટ અફેર્સ. સો મોર ઓર લેસ ધી 75 ક્વેશ્ચન જો તમે ગણો તો તમે એને ઇવન ઇફ 15 સેકન્ડ કે ચલો 20 સેકન્ડમાં નહીં, બરાબર, 15 દુ એટલે 7 1500 1500 આટલી સેકન્ડમાં, એટલે તમારી જોડે 1 કલાકમાં 3600 હોય
ઇવન બિફોર તમે આમાં થોડો ઘણો ટાઈમ વધારે પણ આપો તો વિધિન હાફ એન આવર, ફર્સ્ટ હાફ એન આવરની અંદર જ તમારા ઓલમોસ્ટ 75 ક્વેશ્ચન એટેન્ડ થઈ ગયા હશે, રાઈટ. અને મેક્સિમમ ટ્રાય હવે તમારું શું હોવું જોઈએ કે નાવ વોટ ઇઝ ધ નેક્સ્ટ કમ્પોનન્ટ, તો હવે એવા સબ્જેક્ટ જોઈએ કે જે થોડા ઘણા લોજિકલ છે, નોટ ધેટ મચ. સો સાયન્સ એન્ડ ટેક અને જીઓગ્રાફી, બરાબર. સો વોટ વી આર ફોકસિંગ ઓન નાવ ઇઝ, હવેનો આપણો ફોકસ એવો હોવો જોઈએ કે સાયન્સ એન્ડ ટેક છે અને જીઓગ્રાફી છે, આ બંનેના ક્વેશ્ચન ની સાથે તમારા બીજા 50 ક્વેશ્ચન મોરલેસ એડ થઈ ગયા. સો યોર 125 ક્વેશ્ચન્સ, તમારો પ્રયાસ એવો હોવો જોઈએ કે અડધો કલાક છે, મેક્સિમમ આ 50 ક્વેશ્ચનની ઇવન તમે 40 સેકન્ડ્સ પણ આપશો, 30 સેકન્ડ ઇઝ આઈડિયલ, બરાબર. તો 15 તરી બીજા 1500, સો અરાઉન્ડ 3000 સેકન્ડ્સ. સો દેટ આઈ વુડ સે કે અરાઉન્ડ 40-45 મિનિટ, 48 મિનિટની અંદર તમે તમારા પેપરની અંદર 125 એટલે મોર દેન 50%, બરાબર. તમારું ક્વેશ્ચન 62.5% of the paper is completed within first hour itself. Now you have to go for the another two subjects, which is economy and geography. બંને થોડા લોજિકલ છે. જીઓગ્રાફીમાં પણ બે કમ્પોનન્ટ ક્વેશ્ચન હોય છે, કાં તો લોકેશન પ્લેસ કે એવું કંઈ પૂછે, આઈધર યુ ડોન્ટ નો હોય તો 10-15 સેકન્ડમાં તમારું કામ નિપટાઈ જાય. થોડું ઘણું લોજિકલ છે તો થોડું વિચારવું પડે, ઇકોનોમીમાં પણ થોડું ઘણું લોજિકલ હોય તો વિચારવું પડે, રાઈટ. મેક્સિમમ 35-40 સેકન્ડ્સની અંદર તમે આના 50 ક્વેશ્ચન બીજા એટેન્ડ કરી શકો. સો વોટ વી આર લોજિકલી રિડ્યુસિંગ ઇઝ કે ઇવન વિથ ધીસ, માની લો કે ઇવન 40 સેકન્ડ્સમાં તમે આ 50 ક્વેશ્ચન એટેન્ડ કરો છો, સો યોર ટાઈમ ટેકન ઇઝ, બરાબર, હાર્ડલી 2000 એટલે અનધર મે બી તમારી જોડે હવે લગભગ 1.5 hour એપ્રોક્સિમેટલી બાકી રહ્યો, અને આ ટાઈમ તમારે આપવાનો છે મેથ્સ અને રીઝનિંગને. સમજાય છે? સો માય અલ્ટિમેટ સ્ટ્રેટેજી, માય લોજિક, માય રેશનાલિટી, માય રીઝનિંગ ઇઝ વેરી સિમ્પલ. મેથ્સ અને રીઝનિંગના જે 25 ક્વેશ્ચન છે એમાં તમે ઓલમોસ્ટ 100% એક્યુરેસીથી ઇવન 22-23 ક્વેશ્ચન એટેન્ડ કરશો તો તમને અહીંયાથી શ્યોર શોર્ટ આટલા ક્વેશ્ચન મળશે. મેથ્સમાં ઘણીવાર આપણી કમ્પ્લેન એવી હોય છે કે પૂરતો સમય નથી મળતો માટે ક્વેશ્ચન ખોટા પડે છે. તો મેથ્સ અને રીઝનિંગ જો તમે આ મેથડથી એટેમ્પ કરશો તો આઈ એમ વેરી શ્યોર કે તમે ઘણી સારી ક્વોન્ટિટીમાં બધા જ ક્વેશ્ચન એટેન્ડ કરી શકો, બરાબર. સો ધેટ બ્રિંગ્સ અસ ટુ કે અરાઉન્ડ તમારું પેપર આરામથી 2.5 to 3 hours અંદર તો નહીં, અઢી કલાકની આજુબાજુમાં પતી જશે. બને ત્યાં સુધી ડિસિઝન્સ ઇમિડિયેટ લેજો. કોઈ વાર લાગે આ લેવું કે આ લેવું, હાલક ડોલક મગજ થતું હોય તો જે મગજ પહેલા પર જ્યાં ઠેરે ત્યાં ડિસિઝન લઈ લેજો. નાવ કમ્સ ધી અલ્ટિમેટ પોઈન્ટ કે ક્વેશ્ચન એટેમ્પ્ટ કેવી રીતે કરવાના. સો નાવ દેર આર વેરિયસ કેટેગરીઝ, લાસ્ટ વિડીયોમાં પણ મેં ડિસ્કસ કરી હતી, બટ વન ઓફ ધ વેરી બેઝિક કેટેગરી ઇઝ કે પહેલી કેટેગરીના ક્વેશ્ચન કેવા હશે કે વેર યુ નો ધી આન્સર, કે તમને ખરેખર ખબર છે કે આનો જવાબ શું છે. સો જ્યારે એવા પ્રકારના પ્રશ્નો હોય કે જ્યાં તમે શ્યોર શોર્ટ ક્લિયર છો, શ્યોર શોર્ટ તમને ખબર જ છે કે ભાઈ આનો જવાબ તમે 1% છે, પેપરમાં હાર્ડલી હવે 20-25% ક્વેશ્ચન હશે કે જ્યાં તમને મેક્સિમમ 25% એટલે વધુમાં વધુ 50 પ્રશ્નો એવા હશે કે જેમાં તમે શ્યોર હશો કે આ છે. ઘણા ક્વેશ્ચન કેવા હશે કે જેમાં તમે છેલ્લા 2 ઓપ્શન સુધી પહોંચી શકશો, એ કે સી સપોઝ, બરાબર. તો તમારું ડિસિઝન શું હોવું જોઈએ? મારું ડિસિઝન એવું છે કે જે કેસમાં તમે 50-50%ની પ્રોબેબિલિટી પહોંચો ને ત્યાં તમારે ડિસિઝન લઈ લેવું જોઈએ. વાય એમ સેઇંગ સો, માની લો કે 100 ક્વેશ્ચન છે જે તમે 50-50 કેટેગરીમાં એટેન્ડ કર્યા હતા, અને માની લો કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે, 50 સાચા પડ્યા, 50 ખોટા પડ્યા, રાઈટ. સો યોર પ્લસ 50 માર્ક્સ, નેગેટિવ વિલ બી -15, કારણ કે નેગેટિવ રેટ છે -0.3. સો કન્સિડરિંગ ધીસ તમે અહીંયા +35 છો, તો એડિશનલ ક્વેશ્ચન ઇઝ ગિવિંગ યુ એડિશનલ માર્ક્સ, રાઈટ. મે બી એવો સિનારીઓ વિચારો કે તમે 50-50 ગેઇન કર્યું, તમારા નસીબ ખરાબ છે, તમારા 40 જ સાચા પડ્યા અને 60 ખોટા પડ્યા, રાઈટ. 40-60 ના રેશિયોમાં તમારે કરેક્ટ અને રોંગ થયા. ઇવન ઇન ધીસ સિનારીઓ પ્લસ ઇઝ ધીસ, અને 6 તરી 18 માઇનસ ઇઝ 18, યુ આર એટ +22. So in any case scenario, even this goes for 30-70,
30 એટલે 100 માંથી 30 સાચા +30 અને 7 તરી 21 -21. સો ઇવન ઇફ યુ આર નોટ શ્યોર પણ બે ક્વેશ્ચનના બે આન્સર સુધી પહોંચો છો, માય સજેશન ઇઝ ગો એન્ડ એટેમ્પ્ટ ઇટ. બરાબર. અગેન જે પણ હું સલાહ આપું છું, સૂચનો આપું છું, એ રિસ્કી છે. બરાબર. અને ઓલું ડિસ્ક્લેમર આવે એમ કે ભાઈ ઇન્વેસ્ટર આર સપોઝ ટુ ટેક ઇટ ઓન યોર ઓન વિઝડમ. તો લોજિકલ છે. હું આ રીતે ડિસિઝન લેતો આવ્યો છું એન્ડ ઇટ ઇઝ વર્ક ફોર મી. ઘણા કેસ એવા હશે, થર્ડ સિનારીઓ, કે જ્યાં તમે કોઈ જવાબ ખબર નથી પણ તમે ઇન્ટ્યુશન બેઝ છો, તમને ઇન્ટ્યુશન થાય છે, યુ ડોન્ટ નો અબાઉટ એનીથિંગ, તમે ક્વેશ્ચન કદાચ પહેલી વાર વાંચ્યો છે અને તમને ફીલ થાય છે. આઈ યુઝ ટુ ડુ ઇઝ આઈ યુઝ ટુ attempt this kind of question as well. ઇવન વર્સ્ટ કેસ સિનારીઓ ઇઝ તમને 3 ક્વેશ્ચન છે, 3 ઓપ્શન છે, એમાંથી લાગે છે કે એક હશે. બરાબર. અને એક જ ખાલી તમે એલિમિનેટ કરી શક્યા. વોટ યુ શુડ ડુ? ઇવન આઈ વુડ સે ગો એન્ડ એટેમ્પ્ટ ધીસ. આનું રીઝન શું છે? એક ને ત્રણ માંથી નથી ખબર કયો આન્સર છે, ચોથું એક જ તમે કાઢી નાખ્યું, 3 માંથી એક સાચું છે, 2 ખોટા છે. વોટ યુ શુડ ડુ? જો એક ડેફિનેટલી એલિમિનેટ કરી શકો તો આઈ વુડ સે ઇવન ઇન ધીસ કેસ યુ શુડ એટેમ્પ્ટ ઇટ. કારણ કે તમે જુઓ 100 છે, 33% તમારું સાચું હોવાના ચાન્સીસ, 3 માંથી ખોટું હોવાના ચાન્સીસ 66%. માની લો કે 100 માંથી તમારા ખાલી 33 જ સાચા પડે. બરાબર. અને 66 ખોટા પડે. તો +33 અને 6 તરી 18, 66 × 3, 18 વાંચો, બધી બધી 119.8. So even if you see from mathematical point of view, this strategy is much more helpful, provided કે તમે નોર્મલ કોર્સ ઓફ કે ભાઈ 33% સાચું છે તો એટલીસ્ટ 33 ક્વેશ્ચન સાચા પડે, મોર ઓર લેસ આની આજુબાજુ તમે રહી શકશો. ઠીક છે. તો વોટ આઈ વોન્ટ ટુ સજેસ્ટ ઇઝ attempt. તમને બધા પરથી આઈડિયા આવી ગયો હશે. I used to focus on attempting the maximum number of questions. બે સિનારીઓ વિચારીએ. બરાબર. કટ ઓફ છે, એક જે નોર્મલ કટ ઓફ જે પહેલા રહેતા હતા, જે 400 માંથી અરાઉન્ડ બેક જ્યારે હું ક્લિયર કરતો અરાઉન્ડ 120, 130, 145 મેક્સિમમ જતું હતું. બરાબર. તો આ સંજોગોમાં તમે 300 ક્વેશ્ચન એટેન્ડ કર્યા હોય, બરાબર, વિથ 60% એક્યુરેસી, સો 180, 6 18 અને 12, 120 ખોટા અને 0.3, 12 36 -36. સો તમે બોર્ડર લાઈને ક્લિયર કરી શકતા હતા જો તમે 300 જ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરો તો. કન્સિડરિંગ ધી સિનારીઓ when cutoff is reaching around 180, 190, your number of cutting if it is 300 only, અને જો તમે એવું માનતા હોય કે તમારી 70-80% એક્યુરેસી है તો વાંધો નહીં, બટ આઈ ડોન્ટ સી, હું આ રિસ્ક નતો લેતો. સો વોટ યુઝ ટુ બી માય સ્ટ્રેટેજી ઇઝ અગેન ધ સેમ. હું આ 200 ક્વેશ્ચનમાં પણ સેમ સ્ટ્રેટેજી રેકમેન્ડ કરું છું. અગેન રિસ્ક ઇઝ ઓલ યોર્સ. આઈ એમ જસ્ટ શોઈંગ યુ લોજિકલ વે. 200 માંથી ધારો કે હું 190 એટેમ્પ્ટ કરું છું, બરાબર, આમાંથી મારે ઇવન 60-40 નો રેશિયો આવે છે સાચા ખોટાનો. બરાબર. સો માની લો કે 100 કાં તો 200 એટેન્ડ કરી લો છો, 60-40 નો રેશિયો આવે તો +120. બરાબર. એટલે તમારે કેટલા આવશે? 120 સાચા, 80 ખોટા. ઇન ધીસ કેસ યુ વિલ હેવ ટ્રબલ. પણ આઈ ડોન્ટ થિંક કે 200 માંથી કટ ઓફ 8 તરી 24, 2.4 એટલે 24 માર્ક્સ માઇનસ થાય. યોર સ્કોર વિલ બી અરાઉન્ડ 96. 200 માંથી કટ ઓફ મતલબ કે 400 માંથી જે પણ હતું એનું અડધું કરો તો ઇવન ઇફ વિથ 96 you are clearing the very heavy cutoff of this. Right. So my suggestion is attempt as many questions as you can. Only leave those કે જેમાં તમને ચારેય ઓપ્શન માંથી કંઈ ખબર નહીં પડતી સાચું શું ખોટું શું. ઠીક છે. બાકીના બધા જ સિનારીઓમાં મારા હિસાબે, મારા સજેશન પ્રમાણે, બરાબર, ડિસ્ક્લેમર, બરાબર, ડિસ્ક્લેમર, હું જે પણ વાતો આપું છું એ ડિસ્ક્લેમર સાથે છે કે આ એક એવી સ્ટ્રેટેજી છે જેને મારા માટે 4 થી 5 વર્ષ સતત કામ કર્યું હતું એન્ડ આઈ વોઝ એબલ ટુ બી અબોવ 30, 40, 50 પ્લસ માર્ક્સ મારે કટ ઓફ થી ઉપર રહેતા હતા. બરાબર. અને બહુ સિમ્પલ છે કે જ્યારે તમે લોજિકલી તૈયારી કરી હોય, હા બટ આ બધી કન્ડિશન્સ માટે બીજી એક કન્ડિશન શું છે? તમારી તૈયારી લોજિકલી, સિન્સિયરલી એફોર્ટ તમે કરેલા હોવા જોઈએ તમારી પ્રિપરેશન દરમિયાન. તમે કોઈ આઈએમપી વાયએમપી ને બદલે જો બેઝથી ગયા હશો તો મારા સજેશન્સ તમને
ડેફિનેટલી એક સારી એવી હેલ્પ પ્રોવાઈડ કરશે. બરાબર. પણ પણ ઠીક છે, no, we cannot see anything. બરાબર. પણ my suggestion is go for as many attempt as you can, which you can afford. Again, it depends on તમારું નેચર કેવું છે, તમારી ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચનની રેશિયો શું બેસે છે રાઈટ રોંગ નો. બરાબર. અને તમે ઓવરઓલ કેવી હદે તમે પ્રેશર હેન્ડલ કરી શકો છો. કે અલ્ટિમેટલી પ્રેક્ટિસ મોક ટેસ્ટમાં સ્કોર કરવું અને રિયલ એક્ઝામમાં સ્કોર કરવું ઇટ્સ વેરી ડિફરન્ટ. અને અગેન ધ લાસ્ટ એડવાઇસ ઇઝ કે એવું ના વિચારતા કેટલા લોકો બેસશે ને શું કરશે અને આટલી સીટો છે ને આટલા ગણા બોલાવશે ને 25 ગણા અટકી જશે ને કેટેગરી કટ ઓફ છે કે નહીં. આ બધા જ પ્રશ્નો કેવા છે, અસ્થાને છે, ઇરિલેવન્ટ છે. બરાબર. આ બધા જ ક્વેશ્ચન કેવા છે, ઇરિલેવન્ટ. તમારો કન્સર્ન શું છે, માય પેપર બરાબર શુડ બી અ ગુડ પેપર વિચ આઈ શુડ એન્જોય. ધેટ્સ ઇટ. બરાબર. મારો બીજો કોઈ ગોલ ના હોવો જોઈએ. એક્ઝામ જ્યારે આપવા જાઓ છો તો એ પોઝિટિવિટીથી જજો કે ચલો ભાઈ એક્ઝામ પતે પછી બીજા જ દિવસથી મારે મીન્સ માટે લાગી જવાનું છે. સો એઝ soon as your exam on the 20th gets over, we'll have a session on the mains new formats. બરાબર. સિલેબસ અને ફોર્મેટ્સ પર આપણે પછી જોઈશું. અને જે પણ ચેન્જીસ છે મેં પણ હજી નથી જોયું. વિલ ટુગેધર લુક એટ ઇટ એન્ડ વિલ ફાઇન્ડ આઉટ કે એના શું એડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજ છે, લર્નિંગ મેથોડોલોજીમાં કોઈ ચેન્જની જરૂર છે કે કેમ, પણ એ બધું પછી. અત્યારના માટે આજની એક્શન શું ઇમ્પોર્ટન્ટ છે, એન્જોય કરજો. બરાબર. આજે 16th ડેટ તો થઈ ગઈ, 20th એક્ઝામ છે. મે બી આ વિડીયો તમે કદાચ સાંજે કે બીજા કોઈ ટાઈમે જોતા હશો જ્યારે પણ અપલોડ થાય ત્યારે. તો મોર ઓર લેસ તમે જુઓ તો 2 દિવસ છે, 3 દિવસ. 19 નો અડધો દિવસ પછી આરામ કરવાનો. બરાબર. અને 17-18 જેટલું વંચાય, જેટલું ખુશ રહેવાય એટલું વાંચવાનું. બહુ ટેસ્ટ કે પ્રેક્ટિસ હવે થાય ત્યાં સુધી કરવાની. 19th નહીં કરવાની. 17-18 કરો તો ચાલે. મોરલ ઓફ ધ સ્ટોરી, શાંતિથી ખુશ થઈને મજા કરતા કરતા એક્ઝામ આપવાની છે. અને ઓલવેઝ રિમેમ્બર, ઇટ ઇઝ ધ સિસ્ટમ હુ વિલ ગેટ બેનિફિટ ઇફ દે ગેટ અસ, નોટ ધી અધર વે અરાઉન્ડ. બરાબર. કે આપણા જેવાથી સિસ્ટમને લાભ છે તો એ લોકોની ગરજ હશે તો મારા માટે બધા પરિસ્થિતિ પ્રોપરલી સેટ કરશે. ઠીક છે. સો ધીસ ઇઝ સમથિંગ ફ્રોમ અવર સાઈડ એન્ડ હોપફુલી તમને આ થોડી ઘણી સ્ટ્રેટેજીને લીધે હેલ્પ થઈ હશે અને તમે સારી રીતે સમજી શક્યા હશો. ઠીક છે. So with this, I conclude my today's session. Hopefully you have liked and enjoyed the session. So keep learning, keep enjoying. Bye bye. Take care.